માનવીય છબીને ઉજાગર કરતી અનોખી ક્ષણ બની છે। કડક ફરજ અને જવાબદારીઓ વચ્ચે આજે પોલીસ પરિવાર રંગોત્સવમાં રંગાયો છે। અધિકારીઓથી લઈને જવાનો સુધી સૌએ ભાઈચારા અને એકતાનો સંદેશ આપતા ધૂળેટી ઉજવી। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા ધૂળેટીનો પર્વ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો। જિલ્લાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આજે ડ્યુટીના તણાવમાંથી થોડો વિરામ લઈને રંગોના પર્વમાં જોડાયા હતા। એસપી થી લઈને કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓએ નાના મોટાનો ભેદભાવ ભૂલીને એકબીજાને રંગ લગાવ્યા અને શુભેચ્છાઓ પાઠવી છે। પરેડ ગ્રાઉન્ડમાં ઢોલ નગારા અને હર્ષોલ્લાસ વચ્ચે સમગ્ર સ્ટાફે એકતા અને સ્નેહનો સંદેશ આપ્યો છે। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને જવાનો વચ્ચેનો સમન્વય અને ટીમ વર્ક સ્પષ્ટ દેખાયો હતો। આવી ઉજવણી માત્ર તહેવારની મજા પૂરતી નથી, પરંતુ પોલીસ દળમાં આંતરિક એકતા અને સૌહાર્દ મજબૂત કરવાની તક છે। આ તકે એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ નાગરિકોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે અપીલ કરી હતી કે તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૌએ સહકાર આપવો જોઈએ। હોળી અને ધૂળેટીની સમગ્ર ગુજરાતીવાસીને ખાસ શુભકામના। એમપી સાહેબ વૃદ્ધાશ્રમમાં ઘણા વર્ષો થયા, પરિવાર સાથે વૃદ્ધોના જીવનમાં રંગ પૂરવા માટે એમ કે આખું વર્ષ એનું ખૂબ સારું જાય, રંગબેરંગી રીતે એની સાથે વૃદ્ધો સાથે રમી એના આશીર્વાદ લઈ એક પરિવારની જેમ એની સાથે સમગ્ર પરિવાર અને વૃદ્ધાશ્રમના સમગ્ર ટ્રસ્ટીઓ સાથે આજે અહીંયા માતાઓ અને વડીલો સાથે ધૂળેટી ઉજવી છે। સમગ્ર પરિવાર દ્વારા અમે દર વર્ષે આવીએ છીએ। આજે પણ એ જ રીતે વૃદ્ધાશ્રમ વડીલોના હંમેશા આપણા બધા ઉપર આશીર્વાદ દે અને એક પરિવારથી જ્યારે અલગ હોય ત્યારે એના જીવનમાં રંગ પૂરવો એ ખૂબ જરૂરી હોય છે। ત્યારે અહીંના ટ્રસ્ટી પણ ખૂબ જ મહેનત કરીને એક માતા પિતાની જેમ એની સેવા કરે છે, એટલે એ સેવા નિમિત્તે અમે પણ આજ ખાસ પરિવાર સાથે ધૂળેટી ઉજવવા આજે અહીંયા આવ્યા હતા। આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। નમસ્કાર।